તો ભાવનગર એલસીબી પોલીસનો ગારિયાધારમાં સપાટો જોવા મળ્યો, જેમાં વાલમ સ્કૂલ નજીકથી દેશી અને વિદેશી દારૂનો વેચતો એક ઈસમ ઝડપાઈ ગયો છે. તો ₹14,440ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાણ છતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. તો એલસીબીએ અચાનક દરોડો પાડી આ ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારે દારૂબંધી વચ્ચે દારૂ વેચાણ પકડાતા સ્થાનિક તંત્રમાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વાલમ સ્કૂલ નજીકથી દેશી અને વિદેશી દારૂ વેચતો એક ઈસમ ઝડપાયો છે. ત્યારે 14,440નો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે વાલમ સ્કૂલ પાસેથી દેશી અને વિદેશી દારૂ વેચવામાં આવતો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો એલસીબીએ અચાનક દરોડો પાડ્યો અને આ ઈસમને ઝડપી પાડ્યો હતો. જોકે દારૂબંધી વચ્ચે દારૂ વેચાણ પકડાતા સ્થાનિક તંત્રમાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.